પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં શહેર પ્રમુખ લાલભા ગોહિલ, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા, નગરસેવક ભરતભાઈ બુદેલિયા, જયદીપસિંહ ગોહિલ સહિતના કાર્યકર્તાઓએ વૃક્ષારોપણ કરી રાજીવ ગાંધીજીના જન્મ જયંતિની ઉજવણી કરી હતી। પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અમર રહો। તમારા બર્થડે ફોટા છે, કારણ કે તમે સમજો દર વર્ષે તમારો બર્થડે આવે એટલે જૂના ફોટા બધા આવવાના ફેસબુકમાં એમને। રાજીવ ગાંધી અમર રહો। દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અમર રહો। पानी लागो तिरवा उमंगभाई पेमेंट नड़ियाद नहीं पड़ू पेमेंट पड़ू तो बरोड़ा राजीव जी अमर रहो। राजीव गांधी अमर रहो। देशना पूर्व वडाप्रधान राजीव गांधी मजाમાં છો ને તે જો શું કરો આજે આપણા દેશના 21મી સદીના જે સ્વપ્નદ્રષ્ટા એવા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની આજે જન્મ જયંતિ છે, એટલે કે આજે આ સદભાવના દિવસ છે। આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બોરતળાવ વોર્ડના સહયોગથી આજરોજ અમે સદભાવના દિવસ નિમિત્તે બોરતળાવ વોર્ડની અંદર વૃક્ષારોપણનો એક કાર્યક્રમ આપ્યો હતો। તમે આ વિસ્તારનું બોરતળાવ વોર્ડનું વાતાવરણ જુઓ તો તમને ક્યાંય એવી શેરી કે ગલી બાકી નહીં હોય કે જ્યાં કોંગ્રેસ પક્ષના નગરસેવક આદરણીય ભાઈ જયદીપસિંહ દ્વારા વૃક્ષારોપણ ન થયું હોય। એટલે કોંગ્રેસ પક્ષની પહેલેથી જ એક એવી વાત રહી છે કે સદભાવનાના નામે જે જરૂરિયાત છે એ પૂરી કરવી, ખોટી વાહવાહી લૂંટવી અને ખોટી વાતો કરવી એ કોંગ્રેસ પક્ષના એક પણ કાર્યકરનો એ નિયમ નથી। એટલે જ અમારા પૂર્વ વડાપ્રધાન શ્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીનું જે દ્રષ્ટિ જોઈ છે એ દ્રષ્ટિ તરફ દેશને આગળ લઈ જવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે।